અને પછી ના આપે, ઠાકોરજી શું કહે? એ વસ્તુ તારા લાયક નથી. પણ એટલી વારમાં તો આપણે કેટલું પ્રભુને સંભળાવી દીધું હોય, બધાને ઠીક, મારી હારે જ આવું કરો છો. ઠાકોરજીને એમાંય બહુ આનંદ આવે છે કે આટલું બધું આને આપ્યું, તો ક્યારે એવું નથી કીધું પ્રભુ બધાને આટલું બધું નથી આપ્યું, મને ઘણું આપ્યું. એક વસ્તુ ન આપી એમાંય કેટલું બધું બોલે, પણ પ્રભુ કે તારા તાનાય મને હારા લાગે છે. નાના હતા ને ગુરુ ખીજે ને એટલે અમે બહાર નીકળી જાય, એટલે મારી બા એમ કે બેબી, ગુરુની ખીજ અને સંસારની રીચ. ગુરુ ખીજે ને તો સમજી જવાનું કે પ્રભુ આપણાથી રીઝાયેલા રહેવાના છે. પણ ત્યારે એવી સમજણ નહોતી, ત્યારે ગુસ્સો આવતો હતો. સૌ એના પરમાનંદમાં ડૂબ્યા. આ બાળકની અદ્ભુતતાથી 500 વર્ષ પહેલાં શ્રી મહાપ્રભુજીએ પારખી, સુરદાસજીએ પારખી, કુંભનદાસજીએ પારખી, પરમાનંદદાસજીએ પારખી. એ સૌ પરમાનંદમાં ડૂબી ગયા. એમના શબ્દો વાંચીએ તો ખબર પડે કે આ અદ્ભુત બાળકે મહાન આચાર્યો, સંતો અને ભક્તો પર કેવી અજબ ગજબની લગની લગાડી છે. વૈષ્ણવ જ પ્રેમ કરે એવું ના હોય. ઠાકોરજીને જુએ ને એટલે એને પ્રેમ થઈ જ જાય. કોઈ દીકરી કે વો પ્રેગ્નન્ટ હોય તો એના રૂમમાં કોના ફોટા લગાડે? કાનોડાના લગાડે કે બીજાના? હવે માને છે મહાદેવમાં, માને છે માતાજીમાં, પણ ફોટા શેના લગાડે? કારણ કે બધાને દીકરો લાલા જેવો જોઈએ છે. આવી જાઓ, એક જ મિનિટ રહો. એમના શબ્દો વાંચીએ તો ખબર પડે અદ્ભુત બાળકે મહાન આચાર્યો, સંતો અને ભક્તો પર કેવી અજબ ગબતની માયા લગાડી. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ પણ આ પરમાનંદ સાગરને પાર કર્યો. તેણે તેમનું ઘર છૂટ્યું, સર્વ છૂટ્યું. એક ભક્ત એવા હતા કે કૃષ્ણ શબ્દ બોલતા આખા શરીરમાં રોમાંચ થઈ આવે અને આંખોમાંથી અશ્રુબિંદુ સરી પડે, ગદગદ ગીરા થાય. મને ને તમને વિરહ નથી થતો. હલો હલો, હા, વિરહ થાય ને તો પ્રભુ મળે. જો સરસ મજાનો માનભોગ કરવો હોય, દૂધ હોય, ઘી હોય, સોજી હોય, ઇલાયચી હોય, પણ ગેસ ન હોય તો થાય મારા વાલા? તાપ જોઈએ તો માનભોગ સરસ થાય. એમ આપને મેળવવા હોય ને તો તાપ કરવો પડે. દીકરો અમેરિકા હોય ને વરસથી ન આવ્યો હોય ને તો તાપ થાય. ભાઈ હવે તારું મોઢું જોવાનું બહુ મન થયું છે. બોલો કે મને જરાય મન નથી થતું, હું અહીંયા ગોરી હારે પૈણી ગયો છું. પછી ગોરીથી છૂટો પડે ને પાછો ફોન આવે, મમ્મી ડિપ્રેશનમાં આવી જાવ એવું લાગશે. તો માં એ તો માં છે ને પ્રભુ, અહીં આવી જા ભાઈ, તું ચિંતા કરમાં. એમ આપણા પ્રભુ આપણે સંસારમાં દુઃખી થઈએ અને ડિપ્રેશનમાં આવી ગયા હોય ને તો ઠાકોરજી કે હું છું ને, મેં હું ને, ચિંતા ન કર. આપણને ઘણી જગ્યાએથી પ્રભુએ બાથ ભીડી લીધી છે, પણ આપણે ભૂલી જઈએ છીએ. આપણને સંસાર જ વાલો લાગે. કૂતરાને રોટલી દઈએ ને ત્યારે આપણે બોલાવીએ, આવ આવ આવ. ઓલું એવું પૂછડું પટપટાવતું આવે. રોટલી ખાઈ લઈએ ને ચાટવા માંડે ને એટલે આપણે હટ હટ કરીએ. ન જાય ને તો લાકડી મારીએ. મારીએ કે નહીં મારવાલા? ઓલું બિચારું જાય પણ નકટું કેવું ખબર? બીજે દી પાછું આવ આવ આવ. કાલની લાકડી ભૂલી જાય. એમાં આપણે આ સંસારી બધા એવા જ છીએ. ગમે એટલું આપણને કોઈ હડકાવે પણ જરાક વાલ કરે એટલે પાછા હતા ત્યાં ને ત્યાં. આપણી આ 20મી સદીમાં એક મુસ્લિમ સંત બેનનો મને અનુભવ. એમની ઈચ્છા ન હોવાથી એમના નામઠામ નહીં આપો. તેઓ કૃષ્ણ ચિંતન કરે
અને એવી અદ્ભુત આનંદની લહેર એમનામાં જાગે કે તેઓ મહિના અને મહિનાઓ સુધી એમાં ડૂબીલા રહે. મુસ્લિમની વાત છે. આ જીજી ઇન્દિરા બેટીજી ખોટું તો ના બોલે ને મારા વાલા. જીજી એમ કે છે મુસ્લિમ બેનને ઠાકોરજી એવા યાદ આવે કે મહિનાઓ સુધી એમાં જ રહે, ન કોઈને હારે બોલે, ન ક્યાંય જાય. એને સતત માનસીમાં બસ એમ જ થાય, સાંજ પડી છે, ઠાકોરજી ગાયો ચરાવીને સખાઓ સાથે આવતા હશે, આગળ ગાય પાછળ ગાય, ઠાકોરજીએ કાનમાં કરણના ફૂલ ધરાવ્યા હશે, ગળામાં ગુંજાની માલા હશે, ચંદ્રિકા માથે ધરી હશે, કેશ વિખરાઈ ગયા હશે, ગાયોના ખોરની રજ ઉડીને કપાળ પર લાગી ગઈ હશે, જાણે કે દૂજકા ચંદા, બંસી પેટમાં ખોસી હશે, કાળી કામડી ખાભે હશે, લકોટી દાવ ભૈયાને હારે ખેલાવતા ખેલાવતા આવતા હશે, એક ગોપી અટારી ઉપર ઊભી હશે, ઠાકોરજીને કહેતી હશે આજ તો મારી કુંજમાં પધારશો ને. ઠાકોરજી એના ઉપર માળા ગળાને દઈને કહે છે હા આજ તો તારી કુંજમાં પધારીશ. બીજી ગોપી બારીએ ઊભી હોય છે, પ્રભુ સામું નથી જોતા, તો ગોપી એને એક ફૂલનો ઘા કરે છે, મારે છે. પ્રભુ કે આ પથરા કોણ મારે છે? એમ કરીને એની સામું જુએ છે. ત્યારે ગોપી કહે છે પ્રભુ આજ તો મોગરાની કુંજમાં પધારશો ને. ઠાકોરજી ગળામાંથી ને ગુલાબનું ફૂલ માળામાંથી કાઢીને કહે છે ગોપી ગુલાબની કુંજની બાજુમાં રહેજે એટલે તારી મોગરાની કુંજમાં આવીશ. બીજી ગોપી યમુના કિનારે ઊભી હોય છે, જળ ભરતી હોય છે અને પ્રભુને કહે છે સવારની રાહ જોઉં છું, બેડલા ચડાવશો? ઠાકોરજી દોડીને બેડલું ચડાવીને કહેશે સાંભળ, સવારે વહેલી અહીંયા જળ ભરવા આવજે તો તને સવારે તારા બેડલા ચડાવીશ. બીજી ગોપી અટારીએ ઊભી હોય છે ને પ્રભુને કહે છે મારા ઘરે પધારશો? કાહુસો હા કહી, કાહુસો ના કહી. આ ગોપીને આમ કર્યું, ગોપીને ખોટું લાગ્યું. ત્યારે સુરદાસજી કહે કે પ્રભુ એમ કહે છે સાંભળ, તારા ઘરે તો આવ્યા વિના ચાલશે જ નહીં. આપણે ના સમજાતા એમાં પણ પ્રભુની હા છે. તો ઘણા ભક્તો પ્રભુની લીલામાં છકેલા હોય છે, પણ હું ને તમે શેમાં છકેલા છીએ? સમજી ગયા ને? આપણે બધા હરખા, આવ ભાઈ હરખા, આપણે બે હરખા. આથી શ્રી સુખદેવજી બાલ શબ્દની સાથે અદ્ભુત એવું વિશેષણ જોડી દીધું છે કે ભલો ભોળો દેખાય છે. ઠાકોરજી આવા ચતુર તોય બધાય કવિઓ શું કે હાવ ભોળા. ઠાકોરજી કે ગાગર મૂકીને ગોળી લઈ આવો એવો ભોળો. કાઠિયાવાડીને સમજાય, તમારે આમ ઊંચું જવું પડે. અમારી ભાષા સમજાય તમને બધા? થોડીક ઉપરથી જાય છે ને, પણ તેની પાસે દુનિયાને તારવાની શક્તિ છે. તે જ્ઞાનનો વિપુલ ભંડાર ભરેલો છે. માણસ વયથી નાનો કે મોટો નથી હોતો, એ નાનો મોટો બને છે. માણસને મોટો બનાવનાર છે ને ગુણ અને વિદ્યા. અષ્ટવક્ર 8 અંગથી વાંકા હતા, પણ એના જ્ઞાનની તોલે કોઈ આવી શકે નહીં. એક મેં કિસ્સો વાંચ્યો હતો. એક મોટા વૈજ્ઞાનિક થઈ ગયા, નામ ભૂલી ગઈ છું. હવે એને બધાએ પૂછ્યું કે આટલા મોટા વૈજ્ઞાનિક થયા એની પાછળ કોણ? એ વૈજ્ઞાનિકની માં ગાંડા બની ગયા હતા. કપડાં કાઢી નાખે, વાળ વિખરાયેલા, ઝાડ આરે વાતો કરે, રસ્તામાં પડેલું વીણીને ખાય. આ વૈજ્ઞાનિક એની બહુ સેવા કરે. પણ આ એવોર્ડ લેવા ગયા ને તો માને પગે લાગીને ચાંદલો કરી ચોખા ચોડીને ગયા, માં મને વૈજ્ઞાનિક બનાવવા માટે તે તો બધું છોડી દીધું જ. હું તને સાથે લઈ જાત, પણ ત્યાં એક જ જણને જવાનો છે. માં તું મારી રાહ જોઈશ ને? એની માએ લાફો મારી દીધો. એ કે મને ખબર હતી કે તું હાથ ફેરવે ને તો થોડા આશીર્વાદ મળે. આ લાફો મારીને તે કીધું કે જા,
યા હોમ કરીને પડ મેદાને ફતેહ છે આગે. અને આ એવોર્ડ લીધો ત્યારે પત્રકારોએ પૂછ્યું કે તમારે આ પ્રેરણાની મૂર્તિ કોણ છે, અમને એના દર્શન કરાવશો? વૈજ્ઞાનિકે ચાલો મારી સાથે ગયા. તો માં બાર ઓલા એઠા વાસણ હતા ને ચાટતા હતા. વૈજ્ઞાનિકે કીધું આ મારી પ્રેરણા મૂર્તિ છે, આ મારી માં છે. ઓલા લોકોને આશ્ચર્ય થયું કે ધારત તો આ વૈજ્ઞાનિક કહી શકત કે મારી કોઈ પ્રેરણા મૂર્તિ નથી. માને જઈને પગે લાગ્યા અને ઓલો એવોર્ડ એના ચરણમાં મૂક્યો. માં સવારે લાફો માર્યો તો ને, આશીર્વાદ આપ્યા હતા ને, જો તારો દીકરો એવોર્ડ લઈ આવ્યો. માં ગાંડામાંથી ડાયા થઈ ગયા. દીકરાના એવોર્ડને જે સવારે દીકરાએ ચાંદલો કર્યો હતો ને, એ ચાંદલાનું કંકુ લઈને એવોર્ડમાં દીકરાના ચાલા ઉપર લગાડ્યું. ઓવાળના લઈને કીધું, ભાઈ હું ગાંડી નથી, પણ જો હું ડાય હોત તો તું મારી સેવામાં રહેત, કારણ કે મને એવો રોગ છે. હું ગાંડી બની ગઈ તો તું વૈજ્ઞાનિક બન્યો. આ માં કરી શકે, બીજું કોઈ ન કરી શકે. શ્રી સુખદેવજી બીજું વિશેષણ આપ્યું, અંબુજેક્ષણમ. શ્રી સુખદેવજી કહેવા માંગે છે આ પ્રગટ થયેલા બાળકના નેત્રોમાં આપણે આંખો પરોવીએ તો મહાપ્રભુજી કહે છે આ શબ્દમાં પારખો તો ઘણું બધું છે. જેને એકબીજાની સાથે લેવા દેવા હોય તે જ એની આંખની વસ્તુ પારખી શકે. આ શબ્દોમાં શ્રી મહાપ્રભુજીએ ઘણા અર્થો આપ્યા. સાદો અર્થ છે, કમળ જેવી આંખો છે. ઠાકોરજીને શું કહેવાય? કમળ નયન, કમળ લોચન, કમળ નેત્ર. શિયાળામાં એ કીર્તન ગાય છે, કમલસી આંખિયા લાલ તિહારે. કમળ માટે તો એટલું બધું કેવું છે ને મારવાલો, પણ યાદ આવે છે કાલે આપણે કરવો છે. બાકી કમળ માટે તો નાભી કમળમાંથી ને બ્રહ્માજી પ્રગટ થયા ત્યારથી અત્યાર સુધી જે કમળની પાંખડીઓ 8, 16 અને 32 એનો સરવાળો 36 વ્રજ કમળ આકારે. આ બધું કહું તો હવાર પડી જાય. એટલે પાછા સુખતાલ જવાનું છે ને, આપણે કહી દીધું છે વ્યવસ્થાનું. જો જીવતા રાખે તો આપણે જવું જ છે. ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. અમે બધાએ નક્કી કર્યું છે કે 3 વર્ષ પછી પાછો અધિક મહિનો આવે તો બધાએ ત્યાં અમે 1 મહિનો, એટલે વ્યવસ્થા. બીજો અર્થ કર્યો અંબુજા લક્ષ્મી યસ્ય ઈક્ષણે, જેમની આંખોમાં સાક્ષાત લક્ષ્મી વસ્યા છે. ત્રીજો અર્થ કર્યો અંબુજો સૂર્યચંદ્ર યસ્ય ઈક્ષણે, જેમની આંખોમાં સૂર્યચંદ્રનો વાસ છે તે. ચોથો અર્થ કર્યો લોકાત્મક કમળ, લોકાત્મક કમળનું પાલન કરવાની જેમની દ્રષ્ટિ છે તે. આ ભગવાન કરુણાપૂર્ણ દ્રષ્ટિથી જગતનું પાલન. જો પ્રભુ જેટલી કરુણા કરે છે ને, ઓ કરુણા ના કરનારા એક છે ને, ઓ કરુણા ના કરનારા તારી કરુણાનો કોઈ. આપણે ટાઈમ નથી ને તો બધા શબ્દો તેમની આંખોમાં કરુણા, જ્ઞાન અને પ્રેમ છે. આખી દુનિયાને જાગૃત કરે એવી તેમાં ચમક છે. પ્રભુની આંખમાં એવી ચમક છે ને, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના જ્યારે દર્શન કરીએ ને ગોદમાં લઈએ, કોઈક વાર નિરાંતે 2 મિનિટ જોજો. આપણે સૌથી ઉતાવળ કરતા હોય ને તો એમાં જ
કોઈ દી નજરથી નજર નથી મિલાવતા. આપણે સરસ મૂડમાં હોય ને તમે જોજો ઠાકોરજી આમ મંદ મંદ મુસ્કાતા હોય, અને જે દી આપણે ઘરમાં કાંઈ થયું હોય ને ઉદાસી હોય ને ત્યારે પ્રભુ હોય આમ. પ્રભુ સાક્ષાત છે, આપણા ઘરે બિરાજે છે ને, એ કોઈ મૂર્તિ નથી. વલ્લભે એની અંદર આવિર્ભાવ કરી દીધો છે. એ કૃષ્ણ છે, પરબ્રહ્મ છે, પરમાત્મા છે, ઈશ્વર છે, ભગવાન છે. પણ આપણે મૂર્તિ માનીએ. ઠાકોરજી કે લે તને મૂર્તિ ગમે છે તો હું મૂર્તિ. પણ જો સાક્ષાત માનો ને તમે અનુભવ કરજો મારા વાલા. શ્રી સુખદેવજી કહે છે ચતુર્ભુજ છે. દુનિયાના બાળકોને 2 હાથ હોય, આ બાળકને 4 હાથ. ઠાકોરજીનું પ્રાગટ્ય જેલમાં વસુદેવજીને ત્યાં થયું ત્યારે ચતુર્ભુજ હતા. એ બાલકૃષ્ણનું સ્વરૂપ સાઉથમાં બિરાજે છે. સાઉથમાં જાઓ ત્યારે દર્શન કરજો. દેવકીજી કે એ ના મારા વાલા, તમે ઓલા બાળક જેવા થઈ જાઓ, કોણ તમને મારી નાખશે. માં છે ને ભૂલી જાય છે કે મારા ઘરે પરબ્રહ્મ છે. માં છે ને છોકરાને જુએ એટલે બધું ભૂલી જાય. અને ઠાકોરજી દ્વિભુજ થઈને કહે છે બાબા હવે મને નંદ બાવાને ત્યાં ગોકુળ મૂકી જાઓ. દરવાજા ખુલી ગયા, બેડી ખુલી ગઈ, દરવાનો સોઈ ગયા. પ્રભુ ચાહે સોહી કરે, પણ આપણને વિશ્વાસ. આ બાળકને 4 હાથ છે. તેમના 2 હસ્તમાં જ્ઞાન શક્તિ છે અને 2 હસ્તમાં ક્રિયા શક્તિ છે. બીજો અર્થ કર્યો, 2 હસ્તથી ભગવાન વાલ કરે છે અને 2 હસ્તથી તમાચા મારે છે. સમજી ગયા? વાલ કરે ત્યારે પ્રભુ હારા. 12માં 2.5 લાખ રૂપિયાનું ટ્યુશન રાખ્યા હોય, રાતના ઉઠી ઉઠીને ચા બનાવી દેતા હોય, અને ઓલો બિચારો માને ભણેલી ન હોય, ઓલો મોબાઈલમાં મમ્મી ભણું છું રીલ જોતો હોય, અને રિઝલ્ટ આવે ટોટલ 35 આવે, પણ તમાચા પડે કે નહીં? એમ આપણને આ મોકલા છે ને મારવાલા. માં જેમ ચા બનાવીને રાતના ઉઠીને બનાવી દે ને, એમાં આપણા ઠાકોરજી આપણી બધી વ્યવસ્થા કરે. અને ત્યાં જઈએ ત્યારે બધા થઈને 35 માળ જેટલું કાંઈ કર્યું ન હોય, પછી મારે કે નહીં તમાચા? કુરુક્ષેત્રના મેદાનમાં એક બાજુ ભગવાન ચાબુક લઈને બિરાજ્યા છે અને બીજા હાથમાં કમળ છે. પાપીને ચાબુક મારે છે ને પ્રેમીને કમળ આપે છે. ભગવાન સમજાવે છે હું કમળ કરતાં પણ કોમળ છું અને પથ્થર કરતાંય કઠોર છું. ભગવાનમાં કોમળતા અને કઠોરતા બને છે. મહાપુરુષોના ચરિત્રો આવા હોય છે. જ્યારે ભગવાન કર્મના પક્ષે ઊભા રહે ત્યારે કઠોર બને છે અને પ્રેમના પક્ષે ઊભા રહે ત્યારે કોમળ બને છે. કઠોરતા અને કોમળતા માટે ભગવાને 4 હસ્ત ધારણ કર્યા છે. 2 હસ્તમાં કઠોરતા છે અને બીજા 2 હસ્તમાં કોમળતા છે. 4 હસ્તમાં ભગવાન શંખ, ચક્ર, ગદા અને પદ્મ એવા 4 આયુધો ધારણ કરેલા છે. શંખ અને પદ્મ અભય પદ આપનારા છે. આ 4 જે શસ્ત્રો છે ને એના ભાવનાનું ગ્રંથ આવે છે, પુસ્તક. ચરણારવિંદમાં એકમાં 9 અને બીજામાં 7 છે, 16. મેં 3 વર્ષ પહેલાં યુટ્યુબમાં કહેલું છે, પણ કદાચ ત્યારે તમે ન સાંભળ્યું હોય તો આનું પુસ્તક આવે છે. જો મારી પાસે હશે ને તો એનો ફોટો તમને યુટ્યુબમાં બતાવી. બધા વાંચજો, બહુ આનંદ આવશે. તમે કહેશો અહીંયા આટલો ટાઈમ માંડ મળે, ત્યાં પાછા ઘરે લેસન ક્યાં આપો છો? ગમે એટલો વિદ્યાર્થી હોશિયાર હોય ને, પણ લેસન ઘરે કરે ને તો જ ક્લાસમાં ફર્સ્ટ આવે. આપણે બધા કેવા છીએ ખબર? ઘરે જઈને 2 ઘા કરી દઈએ, ચલો હવે એન ગેન ગાયનો ઘોડો છૂટો.
એવા 4 આયુધ્યો ધારણ કરે. શંખ અને પદ્મ અભયપાત ધરનારા છે. ગદા અને ચક્ર દંડ આપનારા છે. શ્રી પદ્મનામ દાસે ભગવાનના 4 આયુધ્યોનું બહુ સુંદર વર્ણન કર્યું છે. પદ્મ ધર્યો જનતાપ નિવારણ, ગદા ધરી દુષ્ટન સંહાર. મિલનભાઈ ગાવ ત્યારે એકાદ બોલો. शिवल्लभाधीश की जय। झुम झुम बाजे पायलिया, छवि दिखलाए काना, मेरे घर आए काना, मेरे घर आए। झुम झुम बाजे पायलिया, छवि दिखलाए काना, मेरे घर आए काना, मेरे घर आए, मेरे घर आए काना, मेरे घर आए। रैन अंधेरी चंद्र स्वरूपी आ गए, आ गए। रैन अंधेरी चंद्र स्वरूपी आ गए, आ गए। मात जशोदा और सखियन को बा गए, कांधे काली कामलिया, नैन नचावे आए, मेरे घर आए काना, मेरे घर आए, मेरे घर आए काना, मेरे घर आए। झुम झुम बाजे पायलिया, छवि दिखलाए काना, मेरे घर आए काना, मेरे घर आए, मेरे घर आए काना, मेरे घर आए। सुंदर बंसी सखिया सुध बुध खो गई, खो गई। सुंदर बंसी सखिया सुध बुध खो गई, खो गई। दर्शन करके मैं तो पावन हो गई, हो गई। ऐसे मेरे पसावरिया, भाग्य जताते आए, मेरे घर आए काना, मेरे घर आए, मेरे घर आए काना, मेरे घर आए। झुम झुम बाजे पायलिया, छवि दिखलाए काना, मेरे घर आए काना, मेरे घर आए, मेरे घर आए काना, मेरे घर आए। श्रावण बजया ठमकी रेन सुहावनी, सुहावनी। श्रावण बजया ठमकी रेन सुहावनी, सुहावनी। आनंद मंगल गावे सब गज गामिनी, गामिनी। आनंद मंगल गावे सब गज गामिनी, गामिनी। झरमर बरसे मेहुलिया, भक्त जन गुण गावे, मेरे घर आए काना, मेरे घर आए, मेरे घर आए काना, मेरे घर आए। झुम झुम बाजे पायलिया, छवि दिखलाए काना, मेरे घर आए काना, मेरे घर आए, मेरे घर आए काना, मेरे घर आए। कृष्ण कन्हैया लाल की। પણ માં હોસ્પિટલમાં જાય ને ત્યારથી ઘરમાં આનંદ હોય કે ક્યારે સમાચાર આવે. એટલે આપણે આજથી આમ સમાચારની રાહ જોઈએ છીએ. અને કાલે આવીને નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી,
જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ હાલો કાલ સુધીમાં આટલું કરી લેવાનું. શ્રી પદ્મનાભદાસ ચક્રભુજ ભગવાનના દર્શન કરીને કહે છે, મહારાજ જ્યારે તમારા ચક્ર અને ગદા એ બે આયુધો જોઉં છું ને ત્યારે હું મારી આંખો બંધ કરી દઉં. કારણ કે ચક્ર અને ગદા શેના માટે છે? શિક્ષા આપવા માટે. પદ્મનાભદાસ કે અમારે એવું શિક્ષા આપવાવાળું નથી જોવું, અમને તો શું ગમે? શંખ અને પદ્મ. પદ્મ એટલે કમળ. ત્યારે છાતી ફૂલાવીને દોડતો આવું છે. ગોવિંદજીના વક્ષસ્થળમાં શ્રી વત્સનું ચિહ્ન છે. શ્રી વત્સ લક્ષણ આ ભગવાનનું અસાધારણ લક્ષણ છે. દક્ષિણ બાજુએ વાળની રોમાવલીઓ વળી જવી તેને શ્રી વત્સનું ચિહ્ન કહેવાય. તે બહુ શુભ કહેવાય છે. તેની બાજુમાં ભગવાન કૌસ્તુભમણિ ધારણ કરે છે. કૌસ્તુભમણિ અને વત્સનું ચિહ્ન ભગવાનના પાર્ષદોથી ભગવાનને જુદા બતાવનારા ચિહ્નો છે. કૌસ્તુભમણિમાં અનંત મુક્ત જીવાત્માઓનો વાસ હોય છે. પ્રભુએ ધારણ કરેલા બે કુંડળોમાં સાંખ્ય અને યોગના દર્શન થાય.